નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, કુળદેવી સામે દીવો પ્રગટાવીને જો તમે આ મંત્ર બોલો છો તો દુશ્મનોનો વિનાશ થાય છે, શત્રુઓનો નાશ થાય છે અને તમારા અટકાયેલા તમામ કામો પૂર્ણ થાય છે અને તમારા જીવનમાં પ્રગતિ, સુખ, સમૃદ્ધિ થાય છે। મિત્રો, જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તો કે કુળદેવી એટલે કે તમારા ઇષ્ટદેવ, દેવી દેવતા સામે આ મંત્ર બોલો છો તો સામે વાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમને કરગરશે કે મને હવે માફ કરો, તમારા કુળદેવીના બંધનમાંથી મને મુક્ત કરો અને દુશ્મનના વિરોધથી તમે બચી જશો અને તમારા ઉપર કોઈ પણ આવેલ સંકટમાંથી તમે બહાર નીકળી જશો। તમારા ઉપર અણધારી કોઈ વિઘ્ન આવ્યું હશે તો તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને હાથ જોડીને આ મંત્ર બોલો છો તો કુળદેવી માં તમારી રક્ષા કરશે અને તમને અમી દ્રષ્ટિએ તમારા ઉપર રાજી થશે અને પ્રસન્ન થશે અને દુશ્મનોનો સર્વનાશ કરશે। તો મિત્રો, ચાલો આપણે આ વિડિયો શરૂ કરીએ, પણ શરૂ કરતા પહેલા તમે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। હું આપ તમામ મિત્રોનો અમારી આ ટોપ વાતો ચેનલમાં સ્વાગત કરું છું અને એવી આશા રાખું છું કે માતાજી સર્વને હેમખેમ સકુશળ રાખે તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું અને એવી આશા રાખું છું કે કોમેન્ટમાં તમે તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું। મિત્રો, આપણા કુળદેવી અને કુળદેવતા આપણી અને કુળની રક્ષા કરે છે। તે કુળદેવી કુળનો દીપક એટલે કે કુળને આગળ વધારે તે કુળદેવી એટલે કુળદેવી સામે જ્યારે તમે તમારા ઉપર કોઈ વિઘ્ન કે સંકટ આવે કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે કુળદેવીને યાદ કરવા જોઈએ અને યાદ કરો તો માતાજી તમારી સહાય કરે અને તમને મદદ કરે। માતાજીને યાદ કરવાથી, માતાજીને ભજન, પૂજા પાઠ કરવાથી તમે દુશ્મનોની ખોટી નજરથી બચો છો। કોઈ તમને મૂઠ ચોટ કે કોઈ કાવતરા કરે, કોઈ તમને ફસાવવાની કોશિશ કરે તો તમે તેમાંથી નીકળી શકો છો, નિર્દોષ છૂટી શકો છો। મિત્રો, તમે નિર્દોષ હોય, તમે કોઈ વાતમાં જાણતા નથી કે તમને કોઈ કાર્યમાં કશું બાબતે ખ્યાલ નથી અને તમને ફસાવવામાં આવે, તમારા દુશ્મનો તમને ખોટી રીતે ફસાવીને તમને હેરાન પરેશાન કરે તો તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને માને તમે જણાવો કે હે માં, હું કશું જાણતો નથી, મારા પર ખોટી અણધારી આફત આવી પડી છે તો હે માં, આ દુશ્મનોમાંથી તો મને બચાવી લે, આ વિરોધીઓમાંથી તું મને ઉગાડી લે। મિત્રો, તમે તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો છો અને એમને બોલાવો છો તો તમારા કુળદેવી તમને ચોક્કસ મદદ કરે છે। મિત્રો, પૂરા ઘરમાં ગંગાજળ અથવા ગુલાબજળ છાંટીને મંદિરને પવિત્ર બનાવો અને બની શકે તો ગુગળ ધૂપ કરી માતાજીને વધાવવા જોઈએ। સુખડી અથવા નારિયેળ, તમે જે કંઈ પ્રસાદ ભોગ ચઢાવવાના હોય તે માતાજીને ચડાવો અને પુષ્પ, ગુલાબના પુષ્પ હોય કે પુષ્પમાળા હોય કે ફૂલના પુષ્પ વડે માતાજીને વધામણા કરી અને તમે તમારા પર જે કંઈ મુશ્કેલી આવી હોય, દુશ્મનો હેરાન પરેશાન કરતા હોય, તમારા પર તકલીફ હોય કે કોઈ પણ સંકટ હોય તો માતાજીને તમે આ મંત્ર બોલીને તમે માતાજીને રાજી કરી, પ્રસન્ન કરી અને તમે તમારા સગળા દુઃખો વ્યક્ત કરી શકો છો। મિત્રો, તે મંત્ર આ પ્રમાણે છે: શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપમ જ્યોતિ નમોસ્તુતે। મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપત્તિ આપનારી, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીવાની જ્યોતિને મારા સત પ્રણામ વંદન કરું છું। હે માં કલ્યાણ કરનારી, મંગલ કરનારી, હે માં જગતજનની, ધન અને સંપત્તિ આપનારી, માડી શત્રુઓને નાશ કરવા વાળી, અસુરોને હનનારી, હે માં કુળદેવી, હું તમને નમસ્કાર કરું છું, મારી કુળદેવીને હું વંદન કરું છું। માં, તમે મારી રક્ષા કરો, હું તમારા શરણે આવ્યો છું। પછી માને કહો કે હે માં, તારે તોય તું, માં મારે તો તોય તું। મિત્રો, તમે તમારા કુળદેવીને જેવા ભાવથી, તમે પૂરી શ્રદ્ધાથી, સાચા હૃદયથી તમે માતાજીને વાત કરો છો તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરે છે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરે છે। આ સિવાય મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે દીવો સળગાવ્યા બાદ આ મંત્રનો જાપ કરો છો કે દીવાની સામે પ્રાર્થના કરીને આ મંત્રને બોલો છો તો તમારા ઘર તથા પરિવારમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે, તેમજ વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે અને
તમારા શત્રુ વિરોધીઓનો પણ વિનાશ થવા લાગે છે, જેની તમને તેની અસર 3 દિવસ કે 21 દિવસમાં ખબર પડી જવા લાગે છે। અને મિત્રો, જો કોઈએ તમારા ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારની મૂઠચોટ મારી હશે તો તે પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ થઈ જશે। તમારા કુળદેવી તમારી રક્ષા કરે, સાથે સાથે તમારા ઉપર અમી દ્રષ્ટિ રાખે અને તમારો વ્યવસાય ધંધો આર્થિક ક્ષેત્રમાં તમને પ્રગતિ મળે તેવા આશીર્વાદ પ્રદાન કરે। મિત્રો, સૌ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનોને કુળદેવી માતનો જય। તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આજના વિડીયોની માહિતી ખૂબ જ ઉપયોગી થશે અને પસંદ પણ આવી હશે। તેમજ જો તમારે કોઈ વિષયની માહિતી ઉપર વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય માં કુળદેવી માં।